નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લોકજન પાર્ટીના રામવિલાસ આ વખતે પોતાના 10 ઉમેદવારો સાથે મેદાનમાં ઉતરી રહ્યા છે। લોકજન પાર્ટી રામવિલાસ આ વખતે સ્વરાજ્યની ચૂંટણીમાં આખા ગુજરાતમાંથી 10 ઉમેદવારો લડવા માટે મેદાનમાં ઉતરી રહ્યા છે, જેને લઈને છાણી ખાતે આવેલા કૃષ્ણા કોમ્પ્યુટરમાં પ્રદેશ અધ્યક્ષ આશિષ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ આ પાર્ટીમાં જોડાયા હતા। પ્રદેશ અધ્યક્ષ આશિષ જોશીના હાથોથી મહિલાઓએ ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું, જેમાં પાર્ટીના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને પાર્ટીમાં મજબૂતાઈથી લડીને જનતાના કામો કરશે તેવી બાહેધરી આપી હતી। હાલમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં લોકોને ઘણી બધી જગ્યાએ અસંતોષ છે। અસંતોષને જોઈ લોકો નથી આપને ઈચ્છતા કે નથી કોંગ્રેસને, અને ભાજપમાં ઘણી બધી જગ્યાએ પરિસ્થિતિ એવી છે કે ભાજપની સરકાર હોવા છતાં નીચલા લેવલ ઉપર કોઈપણ જગ્યાએ કાર્ય કરવામાં એ લોકો અસફળ રહ્યા છે। એટલે અમે અત્યારે લોકોનો અવાજ બની અને લોકોનું કામ કરવા માટે, અમે સ્થાન મેળવવા માટે અત્યારે ઉમેદવારો ઉતારી રહ્યા છીએ। કયા મુદ્દાઓ છે ખાસ કરીને ગુજરાત માટે તમને લાગે છે કે સુધારવાનું? દરેક જગ્યાએ સામાન્ય સ્થાનિક સ્વરાજમાં જોવા જઈએ તો રોડ, રસ્તા, પાણી, સ્વચ્છતા આ દરેક જગ્યાએ અભાવ છે જ અત્યારે, બરાબર છે। તો સ્થાનિક સ્વરાજમાં અને લોકલ જે મુદ્દાઓ હશે ત્યાંના એ મુદ્દાઓને લઈને ચાલીશું। આમ આદમી અને કોંગ્રેસ એ હાલ કોઈ ગણતરીમાં છે નહીં, કારણ કે જે પ્રમાણે એ લોકો કામ કરી રહ્યા છે એટલે લોકો એમને જાકારો આપ્યો છે, જેમાં 182માંથી ફક્ત 16 ઉપર રહ્યા છે અને આવનાર 2027માં 16માંથી એ લોકો 0 થઈ જશે। પરંતુ આવનાર 2027 સુધીમાં અમે ઘણી ખરી જગ્યાએ અમારું સ્થાન અમે મેળવી લઈશું। એક પંચમહાલમાં ગોધરા છે, કચ્છની અંદર નલિયા, અને બીજી જે 2 છે એ ખેડા જિલ્લાની અંદર 2 જિલ્લા પંચાયતો છે।